શરમાશો નહીં શરમાવાનું, પતંગ ચગાવવાની. હેપી ઉત્તરાયણ. હાલો આપણે વડાપાવ ખાવા જવાનું ઉત્તરાયણ. જાવું આ વખતે તો મોજ પડી જવાની છે ઉત્તરાયણમાં. આટલી બધી પતંગો છે. અચ્છા, આપણે આટલી બધી પતંગ ચગાવશું એટલી તો ફાડી રાખશું. ઓહો, આરુષભાઈ તમારે ક્યાં ફરવા જવાના? ધાબે ઈ ને પતંગ એની ફિરકી. કા ધાબે જવાનું ને એ હવારથી સાંજ સુધી ધાબે રહેશે, ખાવાય નહીં આવે. તાર જોવું જોજે. આરુષભાઈ તો આટલી પતંગ ચગાવીને પૂરી કરીને આવવાની છે. નવું સ્ટેડે લઈ આવ્યા. હા, ઈ પાછા સ્ટેન્ડે લઈ આવ્યા છે. જો અમારી દીદી નથી ને એટલે દીદી નથી અમારે ક્યાં લેવા જાવી. પતંગો. કારુષ દીદી હોય તો ફિરકી પકડે, દીદી વગર કોણ પકડે? ઈવાન તારે પતંગ લેવાની છે. સ્ટોલમાં પૂરી થઈ જાય ત્યારે. પૂરી થઈ ગઈ સ્ટોલમાં બધી. ઈવન તું બલૂન ચગાવવાનો કે પતંગ? ચગાવવા જેવડો તો બલૂન છે. હા, સાચી વાત કીધી. કાંઈ ઈવાન નથી આવડતી ને? અને મારા આશ્રયને કાંઈ? શું છે હાથમાં? આશ્રય પતંગ જ નથી માગતો. કા આશ્રય નથી માગતો ને? આશ્રય આરુષ તું શું કરે છો? આરુષને બોલવાનું ન આવે. ફિરકી વીટુ. એને ફિરકીમાં જેવું છે. આવો જોઈ ગંદો છે. કલર. આને હું કહેવાય? આવો ગંદો ફિરકીનો કલર બહુ જ ગંદો છે. મસ્તીનો થોડોક કલર છે. કા સારી મસ્તીનો કલર છે, ઓરેન્જ. દેખાવો શું જોઈએ. તમને નામ આવડે છે? ના. શું તમને ખબર છે આ પતંગનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. નકરી પતંગ આ બધી ક્યારે કિન્ના બાંધી રહેશો? બસ આમાં તો બંધાઈ ગયા છે. બંધાઈ ગયા છે. પછી ચગાવી ક્યારે રહેશો? હાંજે 12 વાગે ઉપર જાશું. જ્યાં સુધી પૂરી ન થાય ને ત્યાં સુધી નીચે નથી આવવાનું. હા ઘરમાં એક પતંગ ન હોવી જોઈએ. વારુષ હા, પણ અડધા લોકો તો એવું કરે, ફાડીને જવા દે. પાડી નું કામ જવા દે ને? મફત આવી. જો આમ થાય એટલે નો થઈ ગઈ એટલે ભર. હા, મેં જોયું છે. ફિરકી નવી લેવા તો દોરા કાપીને જવા દે. એનું એમાં નામ આરુષભાઈ. આરુષ છે. આરુષભાઈ હા, કટકા. કટ કાંઈ નહીં થાય આમાં. કાંઈ નો કટ થાય. ખબર પડે ને તો મોટો થાય ત્યારે જો ને કે આટલી બધી પતંગ લીધી હતી, તું આમ કરતો તો ફિરકીમાં એમ. કટ એવું ન કરાય આશ્રય.